તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. કેમ છો બધા? સવારમાં બધાને રામ રામ. તો આપણે જો અત્યારમાં બેસી ગયા છે, નવરા થઈને, પણ બેસવાનો ટાઈમ છે નહીં, કારણ કે આજે કામે જવાનું છે. થાણા પીપળી ગામ, વંથલી તાલુકાનું. તમને બતાવું ગામ કેવું છે. અને મમ્મી જો બેસી ગયા જોડવાઈ ગયેલી જેમ, કારણ કે 5 વાગ્યાના રોટલી કરતા હતા. ધુવાડો બહુ થતો હતો, એટલો ધુવાડો થયો ને તે બારોબાર ઝાકર આવી ગયું. તો કુનાલભાઈ, આપણા હથિયાર લઈ લ્યો. અને ભાઈ આપણી ગાડી હજી એમને પંચર પડી ગયું હતું, ઓલા આગલા વ્લોગમાં તમે જોયું. તો આપણે અત્યારમાં પંચર હંધવાનું છે. પંચર હંધવીને પછી આપણે અહીંથી નીકળશું. અને ટાઈમ થઈ ગયો કામે જવાનો. તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો. લાઈક તો કરજો, લાઈક કરજો. મારી મમ્મી શું કહે છે, ભૂલતા નહીં. હાલો ભાઈ સાહેબ, હાલો હાલો. આપણા ગામમાં આવી ગયા ને આપણો મેળ પડી ગયો. ભાઈ આજે આ ભાઈ કે હતા ઘેરે, વાંધો ના આવ્યો. નિરાજભાઈ આપણા સબસ્ક્રાઈબર પણ છે, આપણા વિડીયો જોવે છે. અને આપણો પેલો વારો લઈ લીધો. બે ગાડી એક રિક્ષા પેન્ડિંગમાં પડી છે. હાલો હંધાઈ ગઈ પછી ભાગ્ય વેલા. ભાઈ આપણું તો આ ખીલી આપને પડી અત્યારમાં 200 રૂપિયામાં. જવા ગોવિંદ 300 રૂપિયામાં. ને ભાઈ આને આખું વેતરી નાખ્યું છે, વીંધી નાખ્યું ખીલી. એટલે મિરાજભાઈ હવે બીજું નાખી દીધું છે. મને કે ઉપાધિ કરીમાં કે હું તને નાખી દઉં, મને કાંઈ જોતું નથી. સારું કહેવાય ને, તો બહુ સારો માણસ છે. હાલો ભાઈ આપણી ગાડીમાં ટ્યુબ બદલાવી દીધું ભાઈએ. આપણે કોઈ હોપારી ખાઈને અહીંથી નીકળીએ. હાલો મિરાજભાઈ, આવજો. બીજું શું હોય. ગાઈસ, આ લોકેશન તમે જુઓ ભાઈ. વંથલી બાયપાસ જુનાગઢ રોડ છે, ત્યાંથી અત્યારે ખૂબ સુંદર વ્યૂ પાછળ તમને મળતો હશે. અને અહીંથી પણ ખૂબ સુંદર વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. તો આપણે હાલ સાપુર થઈને આપણે નીકળવાનું છે થાણા પીપળી. ચાલો, હાઈવે ઉપર બહુ શૂટિંગ ના કરાય. મિત્રો આપણું ફાઇનલ લોકેશન થાણા પીપળી આવી ગયા છીએ. અને આ આપણે જો અહીંથી રેતી ભરી અને આજે ઉપર મેળી પર ફિનિશિંગ કરવાનું છે. સાગરભાઈ આવી ગયા છે, મોબાઈલમાં વાત કરે છે. અને આપણે 9:30 માથે ટાઈમ થઈ ગયો પહોંચવામાં. અને 25-30 કિલોમીટર થાય છે. ચાલો આપણે આગળ હવે મેળી બેળીને તમને બધું બતાવું. મિત્રો આપણે અત્યારે મેળી પર આવી ગયા છીએ, જ્યાં આપણે ફિનિશિંગમાં માલ ચડાવવાનો છે. તમે જોઈ શકો છો, અમે 3 તગારા રેતી નાખી છે. આ 2 છતના ભાગ છે અને આ ઓસરીનો ભાગ છે. અને ગામ પણ ખૂબ જ સુંદર છે. તો હાલો હવે આપણે કેટલી 100 તગારા 70 તગારા એટલે 50 તગારા રેતી ચડાવવાની છે, 20 તગારા કાંકરી, અને ટોટલ 150-200 તગારા થાય. તો ધીમે ધીમે કામ ચાલુ રાખીએ. તો આપણે 50 તગારાનો એક વિભાગ કમ્પ્લીટ કરી લીધો છે. પાછળ તમે જુઓ, નોલો ભાઈ એ બાજુથી હારે જો બતાવો. કુનાલ જોવા નીચેથી હારે છે. અહીંથી સીધો રસ્તો સીડીઓ ચડી ડાયરેક્ટ મેળી ઉપર. હાલો હવે બ્રેક લઈ લઈ. 50 તગારાનો ટાર્ગેટ પૂરો થયો. આ બાજુની સાઈડમાં જો સાગરભાઈને વર્ગી ગયા. એકમાં ઉપર ઊભો નંગ 73 5 98 62 76. ઓનલી જુનાગઢ જિલ્લામાં વંથલી તાલુકો જ લાગે. એથી આગળ કોઈ ફોન ના કરવો પ્લાસ્ટર માટે. સાગરભાઈ સોલંકી, આ જગમાલભાઈ એના પાર્ટનર, જો ધબધબાટી બોલે. ખા પડ્યો જો સીધો વાટો જ આવ્યો. કેમ ઝડપાની કઈ ઘટે? કુનાલ ડમરી ઉડાડી દીધી. તમે અમેરિકાનો માલ વાપરો, આમ તો જો અન્ય જાદુ એમ ઢગલા કર્યા છે, એલ્બો ને વાક્યા ને મોઢિયા ને એવું બધું હોય ને, નામ બમના નામ હોય એવા. ધ્યાન રાખ, તું ધ્યાન રાખ.
માવો કોઈ ખાતું નથી પણ ચા પી છે. ચાની તૈયારી થઈ ગઈ છે વાલા. ચા આવે નિરાજ રાખ લાખ રૂપિયાનો માવો બગાડી નાખ્યો. હું નથી ખાતો તમને ખબર નથી. હાલો ચા પી લઈ. નંબર પેલા જોઈ આ બાજુ આ રવિભાઈ ડમરી ચડાવી છે. કન્ડિશન ખરાબ છે. આ ભાઈ ધાર બાંધી લીધી છે અને આપણે હજી રેતી નાખવાનું ચાલુ જ છે. થોડી બાજુ દિવાલ એને કમ્પ્લીટ થઈ ગઈ છે તો પ્લાસ્ટર બતાવું તમને જવું છે. એલા ભાઈ તું મારો ખાર કરવા હજી હું નીંદરમાં જાઉં. નીંદર ઉપરા દે ને હું આ ખૂણો માર દઈ તને. આનો ખૂણો માર દઈ હું તને પછી મને ના કહેતો. એક ખૂણામાં પટાવી દઈ. તો હાલો ભાઈ આપણે ભગવાનો ટાઈમ થઈ ગયો છે. હજી 120 તગારા રેતી ચડાવવાની છે. એમાંથી આપણે ટોટલ 12 તગારા ચડાવી છે. કુનાલભાઈ એક ટબુડી પાણી ભરવા ગયા આપણા માટે. થેન્ક યુ કુનાલભાઈ. ભાઈને ફોલો કરી લેજો કુનાલ રેગડિયા. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. કેમાં યુટ્યુબમાં ફેસબુકમાં અમને પાછી ડમરી ઉડાડવાનું ચાલુ કરી દીધી અંદર. એટલે આપણે અહીં રોકાવું નથી. આપણે અહીંથી ભાગી દઈએ બરોબર. અને વાહ બરોબર આવતા આજની સાથે જ મસ્ત વાતાવરણ થઈ ગયું. અને કેવું કે ખબર અને આ બાજુ જો આપણે સવારમાં દિવાલ કરી હતી ને એમાં તમને બતાવી દઉં. અહીંથી ઉપરથી લઈને વળી દિવાલ સુધી સાગરભાઈએ કરી અને નીચેની દિવાલ મેં કરી છે. આટલો માલ વૈજો છે. એ લોકો રેતી ફેરવે છે. અને આપણે અત્યારે ટેરિસ ઉપર 120 તગારા રેતી ચડાવવાની છે. જેમાંથી 12 તગારા નીકળી ગઈ એટલે 108 તગારા આપણે ચડાવવાના છે. તો હાલો કુનાલભાઈ આપણે વળગી ગયા. આપણું બાટકું લઈ ગયો. હું બાટકામાં હારું છું ભાઈ હારે છે તગારામાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. ગાઈસ ફાઇનલી આપણે 5 ફેરા વળી ગયા અને ટાઈમ થઈ ગયો છે ચાનો. કુનાલભાઈ ચા પાઈ ગઈ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. પાછળ વાદળા જોઈ શકો છો. ભાવનગરમાં વરસાદ થયો. આ બાજુ થોડોક થઈ જાય તો પીવાનું પાણી ભરી લઈએ આપણે. બધા ચા પીવો ને. હાલો હાલો ચા પીએ. હા ભાઈ સીડી હેઠે કાંઈક ગોતે છે. મિનરલ વોટરનો ટાંકો હેઠે. આ દેખાડો બંધ જ નાખતો. ચા પી લ્યો ચા પી લ્યો. હાલો ચા પી લ્યો ચા. બહુ મહેનત કરે ભાઈ. લ્યો ભાઈ અત્યારે પવન ઉપડી ગયો ધોમ. બહુ જ પવન છે. આપણો ચા ટાઈમનો બ્રેક હતો પણ બે એવું છે નહીં કાંઈ કે ચા પી લઈ. આ સાહેબે તો ચા પી લીધો હે. આની પી લીધો. આપણે બીજો ડોઝ માર્યો. ચા તો પીવો જોઈએ. નહીં 2 ડોઝ તો બહુ નકર પછી ઓવર થઈ જાય. ના બહુ ના પીવે ને ભાઈ. આપણે ચા તો પી છીએ. ઓલા કલર વાળા તો ચા જ નથી પીતા. આખડી છે બધા. હા આપણે તો પીવો જોઈએ. તો મિત્રો અત્યારે તમે પાછળ બતાવું તમને. આમ જો આપણે અહીંયા ફોકસ કર્યું ત્યાં વાદળું આવે વરસાદનું અને આ બે ભાઈ પ્લાન કરે. આ બાજુ એ તો પાઇપની વાતો કરે. હાલો આપણે 50 થઈ ગયા. 10 નાખવાના છે. જો ખાડામાં કરી બોલાવે છે. આખી કુંડી દોરી નાખી આમને. આખું પાણી દોર નાખ્યું. મારું ભાઈ કુંડી વિસરી નાખજો. મિત્રો આપણે 220 તગારા રેતી શાળાવી દીધી અને રવિભાઈ અને ભાવેશભાઈ હાફ કામ પૂરું કરી નાખ્યું. આ ભાઈ તો વધારાના એનું કાંઈ ધ્યાન ના લેતા તમે. અને હવે વિડીયોનું ઉત્થાપન કરી નાખીએ. હાથ પર જોઈ નાખીએ. ઘરે ભાગી જઈને મળશું નવા વિડીયોમાં. બાય બાય. થેન્ક યુ. આ ફૂટીમાંથી પૈસા નો નીકળે એવું છે. સ્કેનર વાળું છે.